નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાઇવ એજ્યુકેશન. તો મિત્રો આજે પાછો એક નવા બે પ્રશ્નો કે જે લસા અને ગુસાને રિલેટેડ છે, એટલા માટે તમારે પહેલા લસા ગુસાનો વિડીયો જોવો જોઈએ. એની લિંક પાછી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પાછળ આપણે બે લેક્ચર લસા ગુસાને લઈને બે પ્રશ્નો આપણે શીખવાડેલા છે ઓલરેડી, તમે જોઈ લેજો. એની પણ લિંક મેં નીચે આપી દીધી છે. સાસુઓના ઝઘડો કે પહોંચ્યો ગણિતના દરબારમાં એ છે, અને બાકી બીજો પણ એક પ્રશ્ન છે એ પણ તમે જોઈ લેજો. એવા જ બીજા એક પ્રશ્ન નળ અને ટાંકી એના છે. પ્રશ્ન છે નળ એ નળ બી કરતા બમણો ઝડપી છે. પેલા એ લખી નાખીએ, નળ એ અને નળ બી. નાના ધોરણોમાં આવું આવતું હતું. નળ એ નળ બી કરતા, કોના કરતા? નળ બી કરતા. તો નળ બી ની કાર્યક્ષમતા હોય x, તો આની કેટલી હોય? બમણો છે એટલે કે 2x હોય. આટલું છે. બંને નળ સાથે મળીને કોઈ ટાંકી 16 મિનિટમાં ભરી શકે છે. આ વખતે આપણને કેટલા મિનિટમાં ભરી શકે આપી દીધું છે. કહેવાનું મીનિંગ આનો અને આનો ભાગાકાર આપણને આપી દીધો છે. તો એકલો નળ એ અને એકલો નળ બી આ ટાંકીને કેટલા સમય ભરી શકે, એટલે આ બે આપણે શોધવાનું છે. આવું કેવા માંગે. તમને એમ થતું કે આ શું સાહેબ બોલે છે, આ ને આ ને આ ને ભાગ્યા આ. એના માટે તમારે પાછળનો લેક્ચર જોવો જરૂરી છે, બરાબર? તો આપણને અહીંયા આપી દીધું છે. પેલા આ બે નો લસા જોઈશે આપણે. બે નો લસા શું થાય? 2x અને x નો. મોટું કોણ છે? તો કે 2x. એનો ઘડિયો પેલો 2x, એમાં x આવી જાય છે તો કે યસ. તો 2x લખી નાખો. ટોટલ કાર્ય આટલું છે. કેટલા ટાઈમમાં થાય એ લખી નાખીએ. 2x ગુણ્યા 1 એટલે 2x થાય. x ગુણ્યા 2 એટલે થાય 3. આ બે નો ભાગાકાર આપણને ઓલરેડી આપી દીધું છે 16 મિનિટ, બરાબર છે? કારણ કે એક વખતમાં આટલું કામ થાય, બે વખતમાં આટલું કામ થાય, ત્રણ વખતમાં આટલું કામ થાય. તો કેટલી મિનિટમાં આટલું કામ થાય એ? તો 2x છેદમાં 3 એટલે કે કેટલી મિનિટમાં આટલું કામ થાય? તો 16 મિનિટમાં આટલું કામ થાય ભાઈ, એ લખી નાખો. છેદ ઉડાડશો, 2 અઠાને કેટલા થાય? તો કે 16. તો x બરાબર વેલ્યુ મળે 8 તરીને 24. આ 24 મને શું મળ્યું? વેલ્યુ. કુલ કાર્ય કેટલું હશે એ પણ તમને કહી દઉં. 24 ગુણ્યા 2 કરો, કારણ કે x ની વેલ્યુ છે તો કે 48. આ 48 શું હશે? કુલ કાર્ય છે. જરૂર નતું પણ આપણે કહી દીધું 48 કુલ કાર્ય છે. આપણે શું કીધું? એકલો નળ એ અને એકલો નળ બી આ ટાંકીને કેટલા સમયમાં ભરી શકે? x ની જગ્યાએ મૂકી દો. x ની જગ્યાએ હું શું મૂકું છું? 24. તો મને મળે છે 48. એકલો નળ એક આ ટાંકી ભરે તો 48 મિનિટ થાય. એની જગ્યાએ એકલો નળ બી કામ કરે તો બી ભરે તો કે 24, કારણ કે x ની વેલ્યુ છે 24, બરાબર છે? આ 24 મિનિટમાં ભરી શકે અને આ 48 મિનિટમાં ભરી શકે. એવો જ એક બીજો પ્રશ્ન. નળ એ ચાલુ કરતા 24 મિનિટમાં ટાંકી ભરાય તથા નળ બી ચાલુ કરતા 20 મિનિટમાં ટાંકી ખાલી થાય. જોજો, ઓલે સાસુ વહુના ઝઘડા જેવું છે. નણદ કામ ઘટાડતી હતી એના જેવું છે. સેમ એવો દાખલો છે. થોડોક ફરક છે. જોજો, નળ એ ચાલુ કરતા 24 મિનિટમાં ટાંકી ભરાય. કેટલી મિનિટમાં ટાંકી ભરી નાખે? તો કે 24 મિનિટ. અને નળ બી કેટલી મિનિટમાં ખાલી કરે છે? 12. એટલે કે 12 મિનિટનું કામ ઘટાડે. ઘટાડે એટલે કે માઇનસ. ઘટાડે એટલે કે માઇનસ. યાદ રાખજો, કામ શું કરે છે? ખરાબ કરે છે. આ બે નો લસા કેટલો થાય? ઈ ગોતી લઈએ. 24 અને 12 નો 24. પણ કેવો? તો કે માઇનસ લસા થાય. માઇનસ જવા દો, અહીંયા રાખજો, કારણ કે માઇનસ કામ કરે છે, ખાલી થાય છે, એટલે આપણું કુલ કાર્ય. તો 1 મિનિટની ક્ષમતા કેટલી હોય એ લખી નાખીએ. તો કે 1 અને અહીંયા -2 એટલે અહીંયા આવે -1. કેટલા સમયમાં ટાંકી ખાલી થાય? આખી ટાંકી 24 લીટરની ટાંકી છે, એક ફાઇનલ થઈ ગયું. કારણ કે આ ટોટલ કુલ કાર્ય છે આપણું. પાછળના લેક્ચરમાં જોયું એ પ્રમાણે લિંક નીચે છે, જોઈ લેજો તો વધારે ખ્યાલ આવશે. ટોટલ 24 લીટરની ટાંકી છે. એમાં નળ એ 24 મિનિટમાં ભરી શકે છે, એટલે કે 1 મિનિટમાં 1 લીટર ભરતું હશે. નળ બી 12 મિનિટમાં ખાલી કરી નાખે છે, એટલે કે 1 મિનિટમાં 2 લીટર ખાલી કરતું હોય એવું કહી શકાય છે. તો 24 મિનિટમાં ભરે તો અહીંયા 2 લીટર તો ખાલી થાય, એટલે આમને ટાંકી શું થઈ જાય? ફટાફટ ખાલી થાય. બંને નળ ચાલુ કરવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ખાલી થાય? કહેવાનો મીનિંગ કેટલા સમયમાં આખી ખાલી થશે એ આને ભાગ્યા આ 24 ભાગ્યા -1 એટલે કે -24.
-24 એટલે કે માઇનસ એટલે કે ખાલી થાય. 24 મિનિટમાં આખી ટાંકી શું થઈ જાય? ખાલી. આ ભરે તો આ ખાલી કરે, આ ભરે તો આ ખાલી કરે. સમજાય છે? એટલે 24 મિનિટમાં શું કરશે? આખી ટાંકી ખાલી થઈ જશે. યાદ રાખજો, આવા બીજા પણ ઘણા બધા પ્રશ્નો આવવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં શીખતા રહેજો, ભણતા રહેજો. અને હા, તમને એવું લાગે કે આ નવો ટોપિક છે તો મને સજેસ્ટ કરજો. આને લગતા નળ અને ટાંકીના બીજા પ્રશ્નો પાછા આપણું પાઇવ એજ્યુકેશન ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં મૂકવાનો છું, તો શીખી લેજો એમાંથી. એમાં પણ તમે જવાબ આપજો. જઈને અત્યારે જ જોઈ આવો, એની લિંક પાછી નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે. જોતા રહો, શીખતા રહો, રમતા રહો, હસતા રહો. નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.